ચારેય તરફ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યા છે। નવસારીની વાત કરીશું। આર્મી અને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। રંગૂન નગરમાં પાણીમાં ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા। 24 કલાક બાદ પણ પાણી ન ઉતરતા રેસ્ક્યુ કામગીરી હવે હાથ ધરવામાં આવી। આર્મી એટલે કે ભારતીય સેના અને એનડીઆરએફની ટીમ સાથે સ્થાનિકો પણ મદદમાં આવ્યા છે। વધુ પાણી ભરાઈ જતા લોકોનું બોટ વડે રેસ્ક્યુ કરવામાં આવ્યું। અસરગ્રસ્તો માટે પ્રાથમિક સારવારની સુવિધા પણ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે। 24 કલાકનો સમયની રાહ જોવામાં આવી, કારણ કે શક્યતા હોય કે 24 કલાકમાં કદાચ પાણી ઉતરી જાય, પરંતુ સ્થિતિ વિકટ બની રહી છે। 24 કલાક બાદ પણ પાણી બિલકુલ નથી ઓસરતા અને એટલા માટે થઈને જ એનડીઆરએફ અને ભારતીય સેનાની ટીમ સ્ટેન્ડ બાય પર રહી અને એક બાદ એક પરિવાર હોય કે પછી બોટમાં જેટલી ક્ષમતા હોય એ તમામ લોકોને બેસાડીને રેસ્ક્યુની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। આપ જુઓ, એ ભારતીય સેનાના એ હેવી મશીનરી હોય, તેમની બોટની સામગ્રી હોય, આ સાથે જ ફર્સ્ટ એડ કિટ હોય, એ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ હોય, બધી જ વસ્તુને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશન આવે તો તેને પહોંચી વળી શકાય।